ભલા ભાઈ 120 રૂપિયા ખાતામાં લખું છું. અરે 120 રૂપિયા આ લખી લે કોને આપ્યા છે જે આને આપીશ આ હાલે આનું બિલ હું પે કરું છું. એનું તો દિમાગ અને પોકેટ બંને નાના છે. ઓય તમે શેઠ ભંગારવાળા એ મારા દોસ્ત મારા યાર આ અરે આ બધું છોડ ને, તું મારું એક કામ કર ને. તને ખબર છે ને મને જૂની વિન્ટેજ કારનો કેટલો શોખ છે. મેં ફોરેનમાં એક જૂની કાર ખરીદી હતી, પણ હાલમાં અહીં તમારા શહેરમાં બંધ પડી ગઈ છે. હવે હું અહીંથી યુ ટર્ન મારીને ફોરેન જઈશ અને ત્યાંથી એનો મેકેનિક લઈ આવીશ. ત્યાં સુધી તું મારી આ કારનું ધ્યાન રાખીશ કે? દોસ્ત માટે જાન પણ હાજર છે. કારની દેખભાળ તો બહુ મામૂલી વસ્તુ છે. આ કોઈ જેવી તેવી કાર નથી, કરોડો રૂપિયાની વેલ્યુ છે આની. આ કાર તો હું લઈને જંપીશ. અચ્છા અરે તો વાંધો નહીં. મારી A1 એજન્સીના કાબિલ ઓફિસર ચાચા ના ડાબા હાથનો ખેલ છે આ. કેમ ચાચા? ચિંતા નહીં. અરે કમાલ કરવી એ તમારી આદત છે. હસમુખના ડાબા હાથની કમાલ જોવી છે તમારે? ચિંતા ન કરો ભલા ભાઈ, થઈ જશે. જો મારી કાર સેફ રહેશે ને તો ભલ્લાજી એજન્સીના ફાયદામાં રહેશે. પણ જો મારી કારને નુકસાન થયું ને તો સમજી ગયા ને? અરે ડોન્ટ વરી શેઠ ભંગારવાળા, A1 એજન્સીની સર્વિસ પણ A1 હોય છે. હા હા લા 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 લા. અરે ભત્રીજા, ક્યાં છે ઓલી કાર? ચાચુ જો ત્યાં છે કાર, ચાલો. અરે વાહ, ચાલા. અલ્યા ભત્રીજા, આ કાર નથી, ચમત્કાર છે. અલ્યા ચાચુ આ તો ક્લાસિક કાર છે. આ કારની ચોપડીમાં બધું લખ્યું છે. આની સ્પીડ, આનું મોડલ નંબર, આના એન્જિન વિશે. અલ્યા ભત્રીજા, હું મારું સ્કૂટર જાતે રિપેર કરું છું, તો આ કાર શું મોટી વાત છે મારા માટે? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. આપણે આ કારની સર્વિસ નથી કરવાની, આ કારનું ધ્યાન રાખવાનું છે. ચાચુ ઉભા રહો, હું આ કાર વિશે વાંચી જાણી તો લઉં. ઓય ભત્રીજા, આ કાર મારી સાથે ટેબલ ટેનિસ રમે છે, લોન ટેનિસ રમે છે. ઓય છોડાવ ને. હા કાકા, હમણાં જ બંધ કરું છું. આપી દે, ઉપર વાળાના નામ પર કંઈક આપી દે. આપી દે, આપી દે. તો તારા કરોડપતિ બનવાના છે, પણ કરતું તો ભીખ માંગવા જેવી છે. આપી દે ભગવાનના નામ પર. અરે મારી કમરનું કચુંબર કાઢ્યું. કાકા તમે ઠીક તો છો ને? અરે ભત્રીજા, તું હોય પછી મને કશું થાય? હે કાકા, આપણે કોઈ પણ રીતે આ કારને A1 એજન્સી સુધી લઈ જવાની છે. અરે ભત્રીજા, પણ કેવી રીતે? આઈડિયા! ગાડીને ધક્કો મારીને ઢલાન ઉપર લઈ જઈએ તો એન્જિન શરૂ થઈ જશે અને આ કાર કામ કરવા લાગશે. અરે ભત્રીજા, સારા કામમાં મુહૂર્ત શું જોવાનું? ચાલો નીકળી પડીએ બિંદાસ. અરે જોર લગાવીને હૈશા, જોર લગાવીને હૈશા. ધક્કો મારો. અલ્યા ભત્રીજા, શું ચાલાક મગજ છે તારું? હા
કાકા સામે જોઈને ચલાવો. અને તમને આ કાર ચલાવતા તો આવડે છે ને? અલ્યા ભત્રીજા જરાય ચિંતા ન કર હા. અરે વાહ પરી ગયો. અરે વાહ અરે કાકા તે તો સાચે કરી બતાવ્યું હા સેટ બંગાળવાળો તો ફોરેન થી મેકેનિક લેવા ગયો છે હા અરે ભલા ભાઈ ઈસ્ટ કે વેસ્ટ કાકા ભત્રીજા છે બેસ્ટ. આ કાર તો રેસમાં નંબર 1 આવી શકે છે આ ઓય આ તો બરાબર છે જ્યાં સુધી બંગાળવાળો પાછો આવશે ત્યાં સુધી હું અહીં જૂની કારની રેસ કરાવી લઈશ અને ટિકિટ વેચીને ઘણા પૈસા કમાઈ લઈશ પૈસા આ અરે અરે ઉભા રહો સાંભળો 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 હવે થશે ફંટુસ નગરમાં જૂની કારની રેસિંગ આજુબાજુના બધા શહેરથી વિન્ટેજ કાર બોલાવવામાં આવશે જે કાર જીતશે એને મળશે બહુ મોટું મહા ઇનામ પણ કારને કઈ થઈ ગયું તો? આ કારને નુકસાન નહીં થાય એની જવાબદારી મારી આ હું જે કહું છું એમ કરો નહીં તો સેલેરીમાંથી પૈસા કટ આ કાર તો હું જીતીને જંપીશ. હવે ભલે કઈ પણ થઈ જાય ડંકા રેસ જીતીને રહેશે. અરે પણ જીજા આ જૂની કાર ક્યાંથી લાવશો? અરે અકલના દુશ્મન નવી કારને જ જૂની બનાવશું. એવું કે અરે આ જો આપણે જશું આપણી નવી જીપ લઈને જ પણ એમાં લગાવશું બીજી જૂની કારના પાર્ટ્સ. વાહ જીજા નવી ગાડી પણ એકદમ ઓલ્ડ લુકમાં. જેના નસીબમાં જેટલું હશે એને એટલું જ મળશે. કોઈ પણ કાર લાવ પણ આ રેસ તો ડંકા જીતશે. તુરુરુ હવે શરૂ થશે જૂની કારની રેસ. મજા જ પડવાની છે બધાને મજા. જગ્યા નથી ઝઘડા માટે ખટા. કાકા સંભાળીને. કારને જરા પણ નુકસાન થયું તો લેવાના દેવા પડી જશે. અરે ભત્રીજા ચિંતા ન કરતો આ રેસ તો આપણે જ જીતીશું કારણ કે આ કાર નહીં ચમત્કાર છે. બસ તું જોતો જા કાકા ભત્રીજાની કારના ભૂકે ભૂક્કા કાઢી નાખીશ. તો ભાઈઓ અને બહેનો ચારે કાર તૈયાર છે અને ભલા ભાઈ ઝંડો લઈને તૈયાર છે. કમાલ થઈ ગઈ. અલ્યા ભત્રીજા કાર ચાલુ કેમ નથી થતી? કાકા પેલા સ્ટાર્ટ બટન તો દબાવો. અરે હા કઈ ઓય ભત્રીજા બ્રેક શું કામ દબાવી? કાકા બ્રેક ના મારી હોત ને તો એક્સિડન્ટ થઈ જાત. અલ્યા પણ આમ તો આપણે હારી જાશું. કાકા આટલી વારમાં હાર ના માનવી જોઈએ. સસલા અને કાચબાની સ્ટોરી તમે જ તો સંભળાવી હતી. Slow and steady wins the race. આઈડિયા. અલ્યા ઉડી. અરે આ
તો કમાલ થઈ ગઈ. જમીન પર ચાલતા ચાલતા હવામાં ઉડી આ કાર. કમાલ થઈ ગઈ, કમાલ થઈ ગઈ. ફરીથી બચી ગયા. હવે તો એમની સાથે ડાયરેક્ટ ટકરાવવાનો સમય આવી ગયો. કાકા આ તો ચીટિંગ થઈ રહી છે. આ જીપ કોઈ જૂની જીપ નથી. આ તો 2000 સાલનું મોડેલ છે. આના પર પપ્પુ ગેરેજ નું સ્ટીકર પણ છે. ચાલો આમને મજા ચખાડીએ. કાકા થઈ જાય. લે આ ભત્રીજા બિલકુલ થઈ જાય. જેવું રોકશો તેવું લણશો. બરાબર ને કાકા? બરાબર ભત્રીજા.